જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો વિથ રબડી। તો ગાજરનો હલવો તો આપણે શિયાળામાં ઘણીવાર બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે કંઈક નવું બનાવશું। એટલે ગાજરના હલવા સાથે આપણે આ ઇન્સ્ટન્ટ રબડી બનાવશું, ડ્રાયફ્રૂટ રબડી। તો ડ્રાયફ્રૂટ રબડી અને ગાજરના હલવાનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે, અને તમે આને એઝ અ ઘરમાં પાર્ટી હોય તો બી તમે આને આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ સર્વ કરી શકો છો। તો બહુ જ ટેસ્ટી અને નાના હોય કે મોટા બધાને ભાવે એવું સરસ આપણે આજે નવી રેસીપી બનાવવાના છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા ગાજર લઈ લઈશું। ગાજરને આપણે આવી રીતે છોલી લેવાની છે અને સરસ રીતે એને ધોઈ લઈશું, અને પછી આપણે એને આવી રીતે નાના નાના પીસમાં કટ કરી લઈશું। તો આ ગાજરનો હલવો આપણે કુકરમાં જ બનાવવાના છીએ, એટલે આપણે ગાજરનો હલવો પણ ઇન્સ્ટન્ટ અને રબડી પણ આપણી ઇન્સ્ટન્ટ બનીને રેડી થશે। હવે આપણે આ ગાજરને કુકરમાં એડ કરી લઈશું, અને 1 ગ્લાસ જેટલું આપણે એમાં દૂધ એડ કરીશું। ઢાંકણ ઢાંકીને કુકરમાં 2 વિસલ કરી લઈશું। તો ગાજર થાય છે ત્યાં સુધી આપણે સાઈડમાં 1 લીટર જેટલું દૂધને પણ ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે એક કડાઈ કે પેન લઈ લઈશું, એમાં આપણે 2 ચમચા જેટલું ઘી એડ કરવાનું છે, અને અહીંયા હવે આપણે એમાં 2 ચમચી જેટલું ગુંદ લઈ લઈશું, અને ગુંદને પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું। તો ગુંદને છે ને એકદમ લો ફ્લેમ ઉપર આપણે સરસ રીતે ફ્રાય કરી લેવાનું છે, જેનાથી ગુંદ આપણે જ્યારે હલવો કે રબડી ખાઈએ ને તો મોઢામાં ચોટવો ન જોઈએ, એકદમ ક્રિસ્પી આવી રીતે ફ્રાય થઈ જવો જોઈએ। તો ગુંદને આપણે હવે સાઈડમાં કાઢી લઈશું, અને સેમ કડાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરશું। 15 થી 20 આપણે એમાં બદામ એડ કરશું, અને થોડાક આપણે એમાં કાજુ એડ કરશું। તો બદામ અને કાજુ તમે તમારા હિસાબે ઘટવધ કરી શકો છો। તો એને પણ આપણે સરસ રીતે 1 મિનિટ સુધી શેકી લઈશું। હવે કાજુ અને બદામ સરસ શેકાઈ જાય એટલે અહીંયા મેં સૂકું નાળિયેર લીધું છે, જેને આવી રીતે કટ કરી લીધું છે, એ પણ આપણે એમાં એડ કરી લઈશું, અને અડધી મિનિટ સુધી આપણે એને શેકી લેવાનું છે। અને પછી ગેસની ફ્લેમ ઓફ કરીને આપણે એમાં 2 ચમચી જેટલી ખસખસ એડ કરવાની છે, એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું, અને બધી વસ્તુને ઠંડી કરવા મૂકી દઈશું। તો જેમાં આપણે ગુંદને કાઢીને રાખ્યું હતું એ જ ડીશમાં આપણે એને પણ કાઢીને સાઈડમાં રાખી લઈશું। ગુંદ અને ડ્રાયફ્રૂટ ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સીમાં એડ કરીને એને પીસી લેવાનું છે। તો અહીંયા હું થોડુંક ગુંદ અને થોડાક ડ્રાયફ્રૂટ્સ બાકી રાખું છું, એને આપણે ઉપરથી રબડીની ઉપરથી આપણે એને થોડું ક્રંચ દેવા માટે એડ કરશું। તો બધી વસ્તુને આપણે સરસ રીતે પીસી લેવાનું છે। તો અહીંયા આપણે વચવચમાં દૂધને પણ ચલાવતા રહેવાનું છે, અને હવે આપણે કુકર ચેક કરી લઈએ। તો ગાજર પણ સરસ એવા બફાઈ ગયા છે। તો તમે જોઈ શકો છો સરસ એવા ગાજર બફાઈ ગયા છે। તો હવે આપણે મેશરની મદદથી એને સરસ મેશ કરી લઈશું। હવે આપણે સેમ કડાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈશું, એમાં આપણે જે ગાજર મેશ કરીને રાખ્યા હતા એ બધાય ગાજર આપણે એમાં એડ કરી લઈશું, અને સરસ એને મિક્સ કરી લઈશું। લો ફ્લેમ ઉપર આપણે એને થોડીક વાર માટે થવા દઈશું। તો હલવો આપણો અહીંયા બને છે, તો સાથે સાથે આપણે રબડીની પણ તૈયારી કરી લઈએ। તો આજે આપણે જે રબડી બનાવવાના છીએ ને ઇન્સ્ટન્ટ રબડી બનાવવાના છે, તો એના માટે આપણે શું કરશું, મિક્સી જારમાં 2 બ્રેડ સ્લાઇસ લઈ લઈશું। તો બ્રેડ સ્લાઇસના મેં બાજુના જે બ્રાઉનવાળો ભાગ હોય એ કાઢી લીધું છે। હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું દૂધ એડ કરશું। તો મલાઈવાળું દૂધ જ આપણે લેવાનું છે, દૂધની ઉપર જે મલાઈ હોય ને એ સાથે જ આપણે લઈ લેવાની છે, અને 2 ચમચી જેટલું આપણે એમાં મિલ્ક પાવડર એડ કરશું। તો આને પણ આપણે સરસ રીતે પીસી લેશું। તો તમે જોઈ શકો છો સરસ એવી પેસ્ટ આપણી બનીને રેડી થઈ ગઈ છે। હવે આ પેસ્ટને આપણે જે રબડી માટેનું દૂધ ગરમ કરવા મૂક્યું હતું એમાં એડ કરી લઈશું। 4 થી 5 ચમચી જેટલી આપણે એમાં ખાંડ એડ કરશું। તો મીઠું તમને જેટલું ભાવતું હોય એ પ્રમાણે તમે એમાં ખાંડ એડ કરી શકો છો। હવે આપણે જે ગુંદ અને ડ્રાયફ્રૂટનું પાવડર બનાવીને રાખ્યું હતું એ પાવડર આપણે એમાં એડ કરવાનું છે। તો આમાં આપણે અડધું પાવડર એડ કરવાનું છે, અને અડધું પાવડર આપણે ગાજરના હલવામાં એડ કરશું। તો સરસ રીતે એને મિક્સ કરી લઈશું, અને હજી એને ઉકળવા દઈશું। તો હવે આપણે હલવાને પણ ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો પાણી પણ સરસ રીતે બળવા માંડ્યું છે। હવે આપણે આમાં પણ ખાંડ એડ કરી લઈશું। તો અહીંયા પણ મેં 4 થી 5 ચમચી જેટલી ખાંડ લીધી છે, અને જે ડ્રાયફ્રૂટ અને ગુંદનો પાવડર હતો એ પણ આપણે એમાં એડ કરી લઈશું। ફ્લેવર માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ઇલાયચી પાવડર એડ કરશું। ઇલાયચી પાવડર આપણે દૂધમાં પણ એડ કરવાની છે। હવે આને પણ સરસ રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી હજી થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ગાજરનો હલવો અને રબડી એને બંનેને આપણે સાથે જ બનાવીએ છીએ,
પણ જો તમારે ટાઈમ ન હોય તો તમે પહેલાં ગાજરનો હલવો બનાવીને રાખો કે રબડી પહેલાં બનાવીને રાખો તો પણ ચાલશે. તો અહીંયા ગાજરનો હલવો ઓલમોસ્ટ તમે જોઈ શકો છો બની ગયું છે. તો ઉપરથી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું એટલે ગાજરના હલવામાં સરસ એવી શાઇન આવી જશે અને એને પણ મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને રબડી પણ આપણી ઓલમોસ્ટ રેડી છે. તો રબડીને આપણે ઠંડી કરીને પછી સર્વ કરવાની છે એટલે એ સરસ એવી ઘટ થઈ જશે. તો ચાલો હવે આપણે એને સર્વ કરીએ. તો એના માટે આપણે આઈસ્ક્રીમના બાઉલ લઈ લઈશું. એમાં આપણે સૌથી પહેલાં નીચે ગાજરનો હલવો એડ કરશું અને ઉપર એકદમ ઠંડી આપણે રબડી એડ કરવાની છે. તો આને તમે આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ અગર ઘરમાં પાર્ટી હોય તો આવી રીતે સર્વ કરી શકો છો. ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી લઈશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે.